સદગુરુ મહારાજ હવે બહાદુરદાસ થઈ ગયા, બહાદુરદાસ. અને બહાદુરદાસની એક સરસ વાણી છે. આ વસ્તુ જે મળી છે એ વસ્તુ વિરલે વખાણી. કોને વખાણી? વિરલે. હવે વસ્તુ મળી હોય તો વખાણે ને, વસ્તુ મળી હોય તો વખાણે, નહીતર કેમ વખાણે? એમને વખાણ કર્યા રાખે જગત, પણ એ વસ્તુ મળી ન હોય ત્યાં સુધી આ વસ્તુ પતે એવી નથી. એટલે એની વાણીમાં કહે છે, પછી આપણે એનું વિવરણ કરશું. વસ્તુ વિરલે વખાણી સંતો, વસ્તુ વિરલે વખાણી. કોટી બાણ મારે ભીતર પ્રગટા, કોટી બાણ મારે ભીતર પ્રગટાયા. તો અલખ ઘરની દાણી, આ તો અલખ ઘરની દાણી. આનંદ ઉપજો અલબેલા જોયા, આનંદ ઉપજો અલબેલા જોયા. ખરી થયા ઓળખાણી સંતો, વસ્તુ વિરલે વખાણી. અજાતિ પદ મારા ગુરુએ બતાવ્યું, અજાતિ પદ મારા ગુરુએ બતાવ્યું. ત્યાં ભાત ને જાત સમાણી, ત્યાં ભાત ને જાત સમાણી. આદિ ને અંત મધ્ય એકે ન મળે, આદિ ને અંત મધ્ય એકે ન મળે. અલગ પુરુષની નિશાની સંતો, વસ્તુ વિરલે વખાણી. નાભી કમળથી આનંદ ઉલટો, નાભી કમળથી આનંદ ઉલટો. અચાનક લહેર ઉભરાણી, અચાનક લહેર ઉભરાણી. બ્રહ્મ ગુફાના ભેદ જ્યારે ભાંગ્યા, બ્રહ્મ ગુફાના ભેદ જ્યારે ભાંગ્યા. ત્યાં જઈ સુરત ઠેરાણી સંતો, વસ્તુ વિરલે વખાણી. જેને સદગુરુ પૂરા નથી બેટા, જેને સદગુરુ પૂરા નથી બેટા, તેનું સર્વે થયું ધૂળ દાણી, તેનું સર્વે થયું ધૂળ દાણી. દડાયું પર મસ્તક ન મળે, દડાયું પર મસ્તક ન મળે. તેને આ વસ્તુ માણી, તેને આ વસ્તુ માણી. સંતો, વસ્તુ વિરલે વખાણી સંતો, વસ્તુ વિરલે વખાણી. આ ઘટમાં હરિ સબર ભર્યો છે, આ ઘટમાં હરિ સબર ભર્યો છે. એ માયલો મરમ લીધો જાણી, માયલો મરમ લીધો જાણી. રામદાસ શરણે ભણે બહાદુરદાસ, રામદાસ શરણે ભણે બહાદુરદાસ. એ લહેરમાં લહેર સમાણી, લહેરમાં લહેર સમાણી. સંતો, વસ્તુ વિરલે વખાણી. આ વસ્તુ આપણને જે મળી છે અને જેને જેને મળી છે
આ ભારતની અંદર જેને જેને મળી છે એને આ વસ્તુના વખાણ કર્યા, અને આપણે પણ રાત દિવસ આ વસ્તુના જ આપણે ગુણગાન ગાઈશી કે નહીં? જે વસ્તુ આપણને મળી છે એ વસ્તુના આપણે ગુણગાન ગાઈશી અને એની મોજું આપણે માણીશી. હવે જો એની મોજ માણવી હોય અને એનો આનંદ માણવો હોય તો શું કે કોટી બાણ મારે ભીતર પ્રગટા, કોટી બાણ મારે ભીતર પ્રગટા. પ્રગટા છે કે નહીં કહી દો? કોટી બાણ મારે ભીતર પ્રગટા. આ તો અલખ ઘરની નિશાની છે હો ભાઈ. જેને અલખ ને ઓળખો છે, જાણ્યો છે, પહેચાણ્યો છે, કોઈના ધ્યાનમાં ન આવે એવો અલખ. આ ભેગો વસે બધે પણ ધ્યાનમાં કોઈને આવે નહીં. ઈ અલખ ને આપણે જાણ્યો છે, પહેચાણ્યો છે, માણ્યો છે, એની અંદર કોટી ભાણ પ્રગટી જાય. અને એમાં જો કોઈને શંકા હોય તો કયો, પણ જો આની અંદર બરોબર જેને પ્રેમ લાગી ગયો, ભાવ લાગી ગયો, એને ભાણ પ્રગટી જ જાય, એમાં સવાલ નથી. જે સંતોને આ પ્રેમ લાગ્યો છે, જેને આ વસ્તુનો પ્રેમ લાગ્યો, વસ્તુ કીધી એને ઈશ્વર કીધું, સદગુરુ કીધું, ભગવાન કીધું, બધું જે કીધું એને કોટી બાણ એને જ કીધું છે, બીજા કોઈને કીધું નથી. એને જેને પરખો છે, જાણ્યો છે, માણ્યો છે, એની વાતું છે. માણ્યો ન હોય તો નકામું જ, માણી લેવા જેવું છે. એટલે કે કોટી બાણ મારે ભીતર પ્રગટા. આ તો અલખની થઈ એંધાણી થઈ ગઈ કે નહીં? જ્યાં સુધી અલખની એંધાણી ન થાય, અલખ મળે નહીં, ત્યાં સુધી આનંદ ઉપજે નહીં. આનંદ ઉપજો અલબેલા જોયા. હું ઉપજો આનંદ ઉપજો અને અલબેલા જોયા. જોયા કે નહીં? આ જોયા હોય એને લખ્યું છે, અને જોયા હોય ઈ માણી શકે હો. સદગુરુ મહારાજ આ જે વસ્તુ છે ઈ બતાવે તો જ માણી શકે. ઈ એક વસ્તુ ન બતાવે, હાલો બધુંય બતાવે, જગત બાદ કરી દે, પણ ઈ વસ્તુ ન બતાવે તો કરો ભક્તિ. કેમ થાય? થાય ભક્તિ કોની કરવી? અટકડે થાય ભક્તિ, જગત અટકડે ભક્તિ કરે. આ તો જોઈન ભક્તિ થાય એવું છે. શું થાય એવું છે? જોઈન ભક્તિ થાય એવું છે. અને જોયા પછી પાછું ન પડવું, સુરવીર થઈને રહેવું. કારણ કે આ તો સુરવીરની ભક્તિ છે. સુરવીર વગર સુરવીર બીજા કોઈ નહીં હો. સુરવીર ધડ ઉપર માથું ન જડે ને ઈ સુરવીર છે. આ તો વગર મસ્તકે લડે. ઘણાયમાં આવે છે તો આ તો મસ્તક વગર લડવાનું છે કે નહીં? મસ્તક આપણે લઈને ફરીશી. વાંધો ન્યા છે, વાંધો ન્યા છે. જો ઈ યાદ રહી જાય. ગંગા સતીએ ખાલી એક ટૂંકમાં કહી દીધું કે તન મન ધન પ્રભુને અર્પે, ધન્ય નિજારી નરને નારી. આટલું જો યાદ રહી જાય તો બેડો પાર થઈ જાય. આપણે કઈ કેવા ખાતર બધું દઈશી પણ પાછું યાદ રાખતા નથી. યાદ રાખવાનું કે આ મારું કઈ છે નહીં. એટલે આનંદ ઉપજો અલબેલા જોયા. ખરી થઈ ઓળખાણી, ખરી થઈ ગઈ ઓળખાણી. કેવી થઈ? ખરી ઓળખાણી થઈ ગઈ. ખરી થઈ કે કઈ ઓછી રહી? ખરી ઓળખાણી થઈ ગઈ. કે હાથી ઓળખાણી શું જોઈએ આ જગતમાં? જોવો તો ખરા. આનંદ આપણી પાસે છે કે નહીં? ખુદ આનંદ સ્વરૂપ છે, ખુદ આનંદ સ્વરૂપ છે. અને આનંદ બીજે ગોતી છે. ક્યાંથી મળે? મળે આ જગતમાં ફરી આવો, ક્યાંય મળે તો ગમે એટલું જોઈ આવો, ગમે એટલું જાણી આવો, અહીં તે તો હતું એમને એમ. થાય કે નહીં? આ આનંદ અંદર પોતાની અંદર પીડ્યો છે, પોતાની અંદર, બીજે ક્યાંય નહીં, પણ પોતાની અંદર. એટલે આમાં નહીં હો. વળી પાછું આમ હું આ ચીંતું છું તો કે આમાં હશે કે ઈ આનંદ અંદર પીડ્યો છે. અને ઈ અંદર ઘર આપણે બતાવ્યું છે, ઈ ઘરમાં પીડ્યો છે કે નહીં? અજાતિ પદ મારા સદગુરુ એ બતાવ્યું. કેવું? જો હવે આય સમજવા જેવું.
અજાતિ, ત્યાં કોઈ જાતિ ખરી? હવે આપણે બધા તો જાતિમાં ભૂલા પીડા કે નહીં? આ મારા ભગવાન ને, આ તમારા ભગવાન ને, આ ઓયલા ભગવાન ને, હે ક્યાંય નહીં. પોતા પાસે ભગવાન, જે ઈશ્વર આખા જગતને હલાવી રહ્યો છે, ઈ ઈશ્વરને કોઈ ગોતતું નથી. ખરેખર તો ઈ ઈશ્વરને જ ગોતવા જોઈએ ને, કે આ જગતને કોણ હલાવી રહ્યું છે. ઈ ઈશ્વર મળે તો આખું બધું મળી જાય, પણ ઈ કોઈ ગોતતું નથી. એટલે કે અજાતિ પદ મારા સદગુરુએ સમજાવ્યું, બતાવ્યું, હે ત્યાં જાત ને ભાત બધું સમાઈ ગયું. હવે આમાં ક્યાંય હોય તો કયો? જો જાત ને ભાત બધું સમાઈ જતું હોય તો એમાં કઈ રહેતું હોય તો કયો? હવે ઈ ત્યારે સમાય કે પોતાને સ્થિત પ્રજ્ઞ થાય ત્યારે સમાય. ત્યારે સમાય પેલા તો આ અલખને જોયો હોય, આ વસ્તુને માણી હોય, અને પછી સ્થિત પ્રજ્ઞ થાય. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત એટલે ક્યાંય હલે ચલે નહીં, કાંઈ થાય નહીં, એ સ્થિત કહેવાય ને. સ્થિત પ્રજ્ઞ, એને કોઈ જગતનો ઝોલો લાગે નહીં. સ્થિત પ્રજ્ઞ એટલે કોઈ એને જગતનો ઝોલો લાગે નહીં. આ પૃથ્વી છે એ તો સ્થિત છે કે નહીં? છતાંય ફરે છે કે નહીં? હે અને ફરે છે છતાંય આમાં કેટલા વાવાઝોડા આવે ને કેટલાય ધરતીકંપ આવે ને કેટલું આવે, તો એ તો સ્થિત રહેશે કે નહીં? હે એમ જેનું મન ચિત્ત સ્થિત થઈ ગયું છે, એને ગમે એટલું વાવાઝોડા આવે, ગમે એ થાય, તો એ હલે નહીં, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. બાકી આ જગત એમ કે સ્થિત પ્રજ્ઞ એટલે હું સ્થિત પ્રજ્ઞ છું, તો એમ સ્થિત પ્રજ્ઞ થવાતું નથી. સ્થિત પ્રજ્ઞ થવા માટે પોતાએ કાયમનો અભ્યાસ કરવો પડે. કાયમનો. જો કઈ વમળ ઉઠે છે, એ વમળ પોતાના મનમાં ઉઠે છે, એના ચિત્તમાં ઉઠે છે. ઉઠે છે કે નહીં? એના મનમાં ઉઠે છે. હવે ઈ વમળ તમારે કે મારે ઉઠતું હોય તો એ મારે તમારે પોતાએ જ એને શાંત કરવું કે બીજા કરી દે? પોતાનો ગુરુ પોતે છે. પોતાનો ગુરુ પોતે છે. કેવી રીતે? કે જ્યાં જ્યાં એને જરૂર પડી ત્યાં મનને પોતે જ સમજાવી દે. જ્યાં જ્યાં જરૂર પડી, જ્યાં જ્યાં એને જ્યાં રાગ થયો, દ્વેષ થયો, કાંઈ થયું, વમળ ઉઠ્યું, જે કાંઈ થાય એ પોતે પોતાનામાં સમાવી દે. હવે એ સમાવતા 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 પોતે સ્થિત પ્રજ્ઞને પામી જાય છે. અને સ્થિત પ્રજ્ઞ પોતાનું સ્વરૂપ છે એ સ્થિત પ્રજ્ઞ છે. એમાં કાંઈ આગા પાછું કરું કાંઈ જાતનું નહીં, કોઈ જાતનું નહીં. એટલે પોતાનો ગુરુ પોતાએ બનવાનું છે. પોતાનો ગુરુ પોતાએ બનવાનું છે. 24 કલાક આપણે આ તો સત્સંગ 1 કલાક હાલે આપણો, બરોબર છે. 24 કલાક 23 કલાક તો બહાર હોય, ત્યારે બધું ન થતું હોય. થતું હોય કે નહીં મનની અંદર? પણ એ ત્યારે જ મનને સમજાવી દેવું, પોતાએ જ સમજાવી દેવું. એટલે કહે છે કે અજાતિ પદ મારા સદગુરુ એ બજા. અજાતિ કેવું બતાવ્યું? અજાતિ એટલે ગંગા સતી એક જગ્યાએ કે ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ, જાણી લ્યો જીવ અને જીવની જાત. જો અહીં કે સજાતિ વિજાતિની જુક્તિ બતાવું અને આ બીબે પાડી દઉં બીજી ભાઈ. સજાતિ એટલે જે દેખાય છે ઈ, અને વિજાતિ એટલે નથી દેખાતું ઈ. જે સદગુરુ મહારાજ બતાવે છે ને ઈ. એટલે કે છે, એટલે અહીંયા કીધું કે અજાતિ પદ મારા. આપણે સદગુરુ મહારાજ કેવું બતાવ્યું? અજાતિ. એમાં કોઈ જાતની કાંઈ જાત નહીં, કોઈ જાતની નહીં, શબ્દ રૂપી નહીં, કાંઈ નહીં. ત્યાં જાત ને ભાત બધું સમાઈ ગયું છે, કાંઈ નથી. આદિ ને અંત મધ્ય એકે ના મળે. આદિની ગમે એટલી ભવિષ્યની વાતો કરી, મળે ખરો? ન મળે. અત્યારે હાજરમાં ન મળે. મળે? અને ભવિષ્યની વાતો કરી તોય ન મળે.
ભૂતકાળની વાતો કરી તોય ન મળે. આદિ અંતમાં ક્યાંય અલગ પુરુષની નિશાની નથી લ્યો છે, ક્યાંય ન મળે. પણ સદગુરુ પાસે જાય તો તરત જ મળે, તુરંત મળે. શાનમાં એક શાન સદગુરુ પાનબાઈ કહું કે જ્યાંથી ઉપજે આનંદ ના હો. સદગુરુ મહારાજ એક શાન આપે છે. ઈ જે શાન આપે છે ને, જો ઈ શાનમાં રહી ગયા તો બેડો પાર થઈ ગયો. જાજુ કઈ કરવા પણ નથી. કોઈ કે અમને યાદ નથી રહેતું, યાદય નથી રાખવું. કોઈ કે અમને કઈ આવડતું નથી, તોય કઈ સવાલ નથી. જરૂર જ નથી. શું જરૂર છે? ઈ તો બધું મૂકવાનું છે. મૂકવાનું છે કે નહીં? બધું મૂકવાનું છે. કાંઈ આપણે જરૂર નથી. આવડે ન આવડે, એક શબ્દ આવડે કે ન આવડે, એક વસ્તુ તો આવડે કે નહીં, કે પોતાના સ્વરૂપની યાદી, પોતાની પાસે જે સ્વરૂપ બતાવ્યું છે એ યાદીમાં રહેવું, આટલું આવડે કે ન આવડે? હે, સાવ સહેલું. કે પોતાના સ્વરૂપની જે યાદી છે એ કોઈ દી ભૂલવી નહીં, તો પોતાને પમાય, નહીતર પમાય નહીં. એટલે પોતાના સ્વરૂપનું જેટલું બને એટલી રાત દિવસ, ગુરુ મહારાજ કહેતા કે રાત દિવસ વિસરવું નહીં પોતાને. રાત દિવસ નો વિસરવું. જ્યારે યાદી આવે ત્યારે મન કંઈક જાતું હોય તો તરત ખીલે માન દેવું. ખીલો તો દીધો, જોરદાર ખીલો દઈ દીધો, કોઈ દી તૂટે નહીં. ગમે એમ કરે આખું જગત પૃથ્વી આમથી આમ થઈ જાય તો ખીલો આગા પાછો થાય નહીં. એવો ખીલો સદગુરુ મહારાજે આપણને આપ્યો છે. તો મનને સીધું પકડી ન્યા લેવું કે આ લેવી એટલે પોતાની યાદી આવી જાય, એમાં કરવી પડે નહીં. એટલે નાભી કમળથી આનંદ ઉપજો, ઉલટો. નાભી કમળથી આનંદ ઉલટો. નાભી કમળથી આનંદ ઉલટો. એટલે નાભી કમળ આપણને સદગુરુ મહારાજે બતાવી છે. અને કદાચ નાભી કમળ જુક્તિ મુક્તિનું સ્ટેજ યાદ કરો ને, એટલે એમાં આવે છે કે નાભી કોને કહેવાય. એટલે આ નાભી કમળથી આનંદ ઉલટો. અચાનક લહેર ઉભરાણી. લહેર ઉભરાઈ ગઈ કે નહીં? લહેર ઉભરાય નહીં ત્યાં સુધી બધું નકામું છે. લહેર ન ઉભરાય ત્યાં સુધી બધું, ત્યાં સુધી મળ્યા જ નથી. હું તો એમ કહું, આપણે મળ્યા છે. આનંદ ઉપજવો જોઈએ, આનંદ આવવો જોઈએ. યાદ કરો, પોતાના સ્વરૂપને યાદ કરો, કેટલો આનંદ આવે. હે, કંઈક બેહીને વિચારો કે કેટલો આનંદ આવે છે આપણને, કે આ સ્વરૂપનો આનંદ તો કેવો છે. જરૂર છે કઈ જાજા માણસો હોય, 2 જણા હોય, આ તો એકલા આનંદ માણવા જેવો છે. હે કે નહીં? કે ગમે એટલા માણસો હોય, ઈ આનંદ ઘડી પલકનો છે કે ઈ આ આંખને આનંદ લાગે, પણ અંદરનો જે આનંદ છે, પોતાનો જે આનંદ છે, ઈ તો પોતાના સ્વરૂપમાં રહે તો આનંદ ઉપજે એવો છે. હું આનંદ કે હું ભાવ કે હું પ્રેમ કરાવી ન શકું. કરાવી શકું? તમને બધું આપ્યું છે, એની કડીઓ બધી આપીશ, એમાં કઈ બાકી નથી. ખુદ આનંદ સ્વરૂપ છે કે નથી? એ આનંદ સ્વરૂપ આપણને બતાવ્યું સદગુરુ મહારાજ. ખુદ ભાવ સ્વરૂપ છે, ખુદ ભાવ સ્વરૂપ છે. બધું ભૂલી જવું, બધું ભૂલી જવું, ખુદને ન ભૂલવું. જગત ભૂલી જવું પણ ખુદને ન ભૂલવું. અને ખુદને નહીં ભૂલીને તો આનંદ પ્રગટ થશે. જ્યાં આવીશું ત્યાં, જ્યાં આપણે આવીશું ત્યાં પ્રગટ થઈ જાય. પ્રગટ તો સદગુરુ મહારાજે કરી જ દીધો, પણ એમાં રહેવાતું નથી. કેવું શું કરવા નથી રહેવાતું? જગત આખું આધાર આપે છે. આપે છે કે નહીં?
કોઈ મંત્રનો આધાર આપે, કોઈ મૂર્તિનો આધાર આપે, કોઈ માળાનો આધાર આપે, કોઈ ઉપવાસનો આધાર આપે, કંઈક ને કંઈક આધાર આપે. એટલે નથી રહેવાતું એટલે અહીંયા આધાર આપવો પડે છે. પણ આમાં જો આધાર લેવા જાય તો નથી. આધાર તો છે જ, પણ ન્યા રહેવાય તો. આધાર તો છે જ. જો આ દેહ મુકાય, શબ્દ રહેવાય અને શબ્દ મુકાય તો પોતાના સ્વરૂપનો આનંદ છે. દેહ વિદેહી થવાય, જનક રાજાની જેમ વિદેહીપણું આવે તો અખંડ આનંદ જ છે. જો વિદેહીપણું આવી જાય, કરવાનું એટલે સૌથી પહેલા આને મૂકવાનું છે કે હું આમાં રહેવા આવ્યો છું, આમાં આનંદ કરવા આવ્યો છું, આમાં ભજન કરવા આવ્યો છું. આમાં રહેવા તો આવ્યો જ છે, હે? તો હું આમાં ભજન કરવા આવ્યો છું, મારી મુક્તિ કરવા આવ્યો છું. કેમ આપણે યાદ ન કરી? આપણે ઈ યાદ કરવું જોઈએ ને, તો આપણે મુક્તિ જોઈ છે ને, હે? તો જે આમાં રહેવા આવ્યો છે એનો આનંદ ખુદને લેવાનો છે. એનો આનંદ ખુદને લેવાનો, કોઈ નથી બીજાને લેવાનો. એટલે કે આનંદ ઉપલો લહેરમાં અચાનક લહેર ઉભરાણી. પછી કે આદિ ને અંત મધ્ય એકે ના મળે. અલગ પુરુષની ઈશાની નાભી કમળથી આનંદ ઉલટો અચાનક લહેર ઉભરાણી. બ્રહ્મ ગુફામાં ભેદ જ્યારે ભાંગ્યા, બ્રહ્મ ગુફાના ભેદ જ્યારે ભાંગ્યા, આપણે તો વહી ગયા કે નહીં? બધું ભાંગી ગયું કે નહીં? ભેદ એટલે કોઈ પણ ભ્રાંતિ ન રહેવી જોઈએ. કોઈ પણ ભ્રાંતિ રહી, જો આમાં સેજે સમજાણું નહીં, વાત હજી પતી નહીં, તો કેવી રીતે સમજાય? કયો આટલી શંકા ન રહેવી જોઈએ, થોડી કઈ શંકા ન રહેવી જોઈએ. કારણ કે ખુદ આનંદ સ્વરૂપ જોઈ લીધું હોય પછી શેની શંકા રહીએ? મને કયો તો પછી શું કરવું પડે? આ જગતની અંદર મોટા મોટા મુનિવરો, મહાત્માઓ બધાય છે, સૌની રીતે જ્ઞાન કરતા હોય, બરોબર છે? તો એને જે જ્ઞાન કરતા હોય તો કરવા દેવું, અને એમાંથી સારું લાગે એ સાંભળી લેવું. કાલે અમે એક કોન્ફરન્સમાં હતા, 1.5 કલાક આવેલી, આ સ્થિત પ્રજ્ઞની વાત ચાલતી હતી. પણ એક બેન માતાજી કોક સરસ બોલ્યા તત્વજ્ઞાન ઉપર, આનંદ થયો. બોલ્યા તો 2 મિનિટ જ, પણ મેં કીધું આ જાણકાર છે, એમાં આપણને ખબર પડે કે આ જ્ઞાન કેવું પડ્યું છે. આપણે જેમ માની છીએ, પણ જ્ઞાન તો બધેય પડ્યું છે. નથી એવું નથી હો, જાણવા વાળા છે પણ એ બહાર આવતા નથી. જાણવા વાળા તો છે જ, એ બોલવાનું બંધ કરી દીધું. કાલ જાજી વાર બોલ્યા જ નહીં, પણ જ્ઞાન તો પડ્યું છે. તો આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, અને ઈ જો આપણે ભાણું તૈયાર મળ્યું છે અને ઈ ન ખાય તો અભાગ આપણી કે સદગુરુ મહારાજ? ઈ અભાગ આપણી છે કે આપણે જે વસ્તુ મળી સરખાવી લ્યો. એકો એક સંત કેવું કે છે, મોટા મોટા મુનિજન મથી થાયકા, કોઈક વિરલાને હાથે ચડ્યું રહે, તો આપણે તો વિરલા કે નહીં? એને હાથે ચડ્યું છે. કોઈ વિરલા કીધું, કોઈ સુરવીર કીધું. આ વાતમાં જે આવ્યા છે એને બધું કીધું છે. આમાંય કીધું, વસ્તુ વિરલે વખાણી, સંતો વસ્તુ વિરલે વખાણી. હે, આ સિવાય કોઈ આને વખાણી શકે? જેને જાણ્યું છે એ જ વખાણી શકે હો, બીજા કોઈ આને વખાણી શકે નહીં. બ્રહ્મ ગુફાના જેને આ ભેદ ભાંગી ગયા હોય એની ત્યાં સુરતા જૈન ઠેરાણી. સુરતા ક્યાં ઠેરાય? ત્યાં જૈન ઠેરાય. બીજું કોઈ ઠામ ખરું ઠેરાવાનું? એ એક જ ઠામ છે, ત્યાં જઈને સુરતા ઠેરાય. એક જ જગ્યાએ સુરતા ઠેરાય. હવે ઈ ઠામ કેવું છે? આ સુરતા ઠેરાવાનું ઠામ કેવું છે? કારણ
કે ઠામ એવું છે કે ન્યા કાંઈ નથી, ન્યા કહેવા જાય તો કાંઈ નથી, ન્યા ઈશ્વર કહેવા જાય તો ઈશ્વર નથી, ભગવાન કહે તો ભગવાન નથી, વચન કહેવા જાય તો વચન નથી, કાંઈ નથી. બોલો, આવી જગ્યા છે, ન્યા કાંઈ નથી. પૃથ્વી, પાણી, તારા, કાંઈ નહીં. આવી જગ્યામાં જેની સુરતા ઠેરાઈ ગઈ, અને જગ્યા તો સાચી કે નહીં, સામે જ પડી છે, કે ગોતવા જવી પડે એમ નથી, સામે પડી છે. એટલે એમાં જેનું સુરતા ઠેરાઈ ગઈ, મિલન તો આ જ કરવાનું છે. શબ્દ અને સુરતાનું જ મિલન છે, પણ કહેવા માટે શબ્દ અને સુરતા છે, ત્યાં કઈ છે નહીં. પછી આપણે બોલવા માટે, બતાવવા માટે અહીંથી કોઈક નીકળવું હોય તો આમાં આંગળી ચીંધવી પડે કે નહીં? હે, કે વાહ તમે વહી જાઓ, આગળ જતા આવશે આ ઠેકાણું, કઈ કે નહીં? એમ કહેવા માટે સુરતા અને શબ્દ છે, બતાવવા માટે છે, પણ જ્યાં પોતાનું ઠામ છે ત્યાં કાંઈ નથી. ત્યાં નથી એટલે કે ત્યાં વાણી નથી. આપણે તો જે કઈ કહી છીએ વાણીમાં કહી છીએ ને, ભગવાનની વાણી, સુરતાય વાણી, જે કઈ કહી છીએ એ વાણીમાં કહી છીએ. આ તો વાણી પર જવું છે. નામ રૂપ ગુણ નો નાશ, આ તો ચોથું પદ અવિનાશ. ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ. હું કીધું, જે ભગવાન કહે તો નામ કે નહીં? નામ દેખાય રૂપ, નામ રૂપ ગુણનો નાશ. આ ચોથું પદ અવિનાશી. અવિનાશ એટલે કોઈ દી એનો નાશ નહીં. અને ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ. જો ખાલી એટલું જ જાણવાનું છે કે નહીં? ચોથું પદ જ જાણવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. કઈ લાંબુ કરવા પણ જ નથી. લ્યો, નથી મંત્ર બોલવો, નથી માળા કરવી, નથી કોઈ પૂજા કરવી, કાંઈ નહીં. એક પોતાનું નામ જાણી લેવા જેવું. બાપુ સાહેબ ગાયકવાડ કહે છે, નામ જેણે જાણ્યું તે તો વેદ 4 ભણ્યો. નામ જેણે જાણ્યું તે તો વેદ 4 ભણ્યો. અને આ નામનો ભેદ જેણે જાણ્યો તે તો ખરો તરત ભણ્યો. તો જ્યાં સુધી નામ મળે ત્યાં સુધી આ વસ્તુ નથી. ઘણા એમ કે ભાઈ તું જ અવિનાશી, તો લ્યો થઈ જવાય અવિનાશી? હે, થવાય જ નહીં. અવિનાશી છે કોણ? એને જાણવા પડે કે નહીં? એને જાણ્યા વગર ડોક્ટર એમ કે ભાઈ આમાં પથરી છે, તો એને કેમ ભાઈ પથરી છે, તો પણ એને ફોટો પાડ્યો બતાવી ને, એમાં તઈ કે પથરી છે કે નહીં? હે, એમ ઈશ્વરને જાણવા માટે સદગુરુ પાસે જ જવું પડે. એના સિવાય ઈશ્વર મળે જ નહીં. ગમે એટલી મહેનત કરી, ગમે એટલા જન્મારા કાઢી, તોય ન મળે. એવા સદગુરુ, પારક સદગુરુ હોય અને એની પાસે જાય એટલે તરત જ બતાવે. એમાં કઈ ઢીલ હોય નહીં, તરત જ ઈ કે જોઈ લે કે આ ઈશ્વર છે કે નહીં, બતાવે છે કે નહીં, તરત જ 1 સેકન્ડ વારે એમાં નો કે વાયદો ન આપે. અને વાયદા થોડાક આમાં હાલે? આ દેહ છે કે નથી કોઈને ખબર છે? તે વાયદા હાલે? આ તો હાજરની બધી વાતું છે. કંઈક લેવા ગયા હોય, ઘીરે મહેમાન આવ્યા હોય, અને ત્યાં દુકાને ન હોય તો ઉભા રહી, ત્યાં ખાંડ લેવા ગયા હોય ને કે ભાઈ ખાંડ નથી, કાલ આવશે, અને ઘીરે મહેમાન બેઠા હોય તો ઉભા રહી કે ભાગી ને? પણ જગત સમજતું નથી. ક્યાં મળે છે, કઈ વસ્તુ મળે છે, ઈ કોઈ પારખ કરતું નથી. હે, ઈ પારખ જો થઈ જાય તો ઈશ્વર મળી જાય. પણ ઈશ્વર પારખ હોય, બધું હોય. એક નામ સાથે છે, અને એટલા સંગીતકાર હતા કે એવા શીખવાડવામાં માહિર હતા, એટલા બધા માહિર હતા ને કે ઈ
એવું સંગીત શીખડાવે એટલે કે ભાઈ જેવા એક હતા તો ગયા કે મારે શીખવું છે, કેટલી ફી થાય કે મારા માનો કે ₹1,00,000, એટલે કે એટલા બધા ન હોય, મને તો આટલું તો આવડે છે. ઘણા આમાં નથી કહેતા કે મને આવડે છે, મને આવડે છે, તો એ કે મને આટલું તો આવડે છે, કે તો કે 2 લાખ થાય, એ કે મને આટલું આવડે છે ને 2 લાખ, તો કે આ ભર્યું છે એને કાઢવું જો હે ને, કે આ બધું ભરી દીધું છે, નીકળે છે અત્યારે કોઈને? આ જો વસ્તુ જોતી હોય તો કાઢવું પડે કે નહીં? કોઈ માટલું ખાલી જ ન કરે, આમનું કે તમે મારું ભરી લ્યો, પણ માટલું ખાલી કરવા વાળા આ જગતમાં કોઈ નથી. અને માટલા ખાલી થાય ને, ચોખ્ખા થાય ને તો જ સમજાય એવું છે હો, નહીતર આ વસ્તુ સમજાય એવી નથી. આ વસ્તુ મૂંગામાં મૂંગી છે, અમૂલમાં અમૂલ છે, આનું કોઈ મૂલ ન કરી શકે એવી વસ્તુ છે. હવે ઈ એમ કઈ રેઢી પડી જ મળી જાય હે, પણ છતાંય માણસોને કહી દો ને કે અત્યારે કહી દો લ્યો, તો મેં કીધું અત્યારે કહી દઉં, કીધું મને કઈ વાંધો નથી કહેવામાં. મેં કીધું જો વાણીમાં નથી આવતો તો હું વાણીમાં કેમ સમજાવીશ, લખવામાં નથી આવતો તો હું તમને લખીને કેમ સમજાવીશ, પછી આકારમાં ક્યાંય આવતો નથી તો હું આકારમાં કેમ સમજાવીશ. મેં કીધું તમારી પાસે ડોક્ટર બેઠા હોય અને એ બધું જાણતા હોય, બધી ખબર હોય, તો એનું ઓપરેશન કરવું હોય તો હોસ્પિટલે જવું પડે કે અહીં કરી દે તમારું ઓપરેશન? તો મેં કીધું આ જવું પડે. આના માટે કીધું આ તો ઈશ્વરને જોવો છે, કઈ જેવી તેવી વાત તો નથી કીધું. આ તો મેં કીધું કોઈને કાંઈ મૂકવું નથી, આ તો શીશ મૂકે એનું કામ છે. હે મીરા કેમ રોહિદાસ સમાર હતા તોય દંડવત પ્રણામ કરી ગઈ. ઈ કે મારે તો કે આ ચામડું રંગવું છે, કે તમે ભલે ને ચામડા રંગતા હોય કે હે, એટલે આ જેને ચામડું રંગ્યું એનું કામ છે. જેને સદગુરુ પૂરા નથી બેઠા, જેને સદગુરુ પૂરા નથી બેઠા તેનું સર્વે થયું ધૂળધાણી, તેનું સર્વે થયું ધૂળ. તો આમાં પૂરાઈ ને અધૂરાઈ છે તઈ કીધું છે ને, નહીતર કે કોઈ પણ સદગુરુ પૂરા ગોતવા માટે જગત મથે છે. જો રામકૃષ્ણ પરમહંસ પાસે સ્વામી વિવેકાનંદ ગયા, ઈ ગોતતા હતા, ભ્રમણ કરતા હતા. કેટલું ભ્રમણ કર્યું કે તમે ભગવાનને જોયો છે? કોઈએ આ ન પાડી. તો કે તારે જોવો હોય તો જા શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે, તો તરત જ મળી ગયા કે નહીં? અને આ જગતની અંદર નામ થઈ ગયું કે નહીં? જ્યાં હોય ત્યાં મળે, પણ કૂવો ખાલી હોય તો ક્યાંથી મળે? એટલે જ્યાં સદગુરુ પૂરા બેઠા હોય ત્યાં વસ્તુ જો હોય તો મળી જાય. એટલે જેને સદગુરુ પૂરા નથી બેઠા તેનું સર્વે થયું ધૂળધાણી. ધડ ઉપર મસ્તક ન મળે, ધડ ઉપર મસ્તક ન મળે ત્યાં વસ્તુ માણી. આ એને આ વસ્તુ માણી છે. ધડ ઉપર મસ્તક ન મળે ને એને આ વસ્તુ માણી છે. સદગુરુ મારા ધડ તો મસ્તક તો લઈ લે છે, પણ ઈ યાદ હોય તો થાય ને, નહીતર તો ઈ લઈ જ લે છે. એટલે હંમેશાને માટે જે આપણે સદગુરુ પાસે જઈને બોલ્યા છે એ યાદ રાખવું. જાજુ યાદ ન રાખી તો કાંઈ. જે કાંઈ આપણે બોલ્યા છે, જે આપણે કીધું છે એટલું યાદ રાખી કે નહીં? બીજું કાંઈ યાદ નથી રાખવું. રાખવું પડે એમ છે કયો? મારું છે નહીં. આ બધું જે કંઈ છે એ સદગુરુનું છે. આ આપણું લીધું ને એટલે આ બધી વધારે થઈ હો. જે કાંઈ છે એ સદગુરુનું છે, આપણું કાંઈ નથી. એટલે કોઈ દી મસ્તક પાછું ચડાવવું નહીં. સદગુરુ મહારાજે કેવું મસ્તક ચડાવ્યું છે? કાપી નાખ્યું, પછી ચડાવ્યું કેવું?
આમ હૂંઢ વાળું, મોટા કાન વાળું, ઝીણી આંખું વાળું, આ મસ્તક પાછું ચડાવ્યું છે. ચડાવ્યું છે કે નહીં? ઈ જે ચડાવ્યું છે ને ઈ રીતે જેવું એમાં ચડ્યું છે ને ઈ રીતે વર્તન કરજો, તો આનંદ થાય, તો મજા આવશે. એટલે ધડ ઉપર મસ્તક જેને મળે નહીં ત્યારે તેને આ વસ્તુ માણી છે. એટલે માણી લેવી, આનંદ કરી લેવો, મોજ કરી લેવી. આ ઘટમાં હરિસભર ભર્યો છે. ક્યાં નથી ભર્યો? ઘટ તો ઓળખાવવું જોઈએ ને. અહીંયા ઘટ ગોતે છે, હું અહીં કહું છું, પણ અહીં નથી હો આ ઘટ. તો ડોક્ટર ગોતી લે. જો અહીંયા ઘટ હોય ને તો ડોક્ટર ગોતી લે. આ ઘટમાં હરિસભર ભર્યો છે. ભર્યો છે કે નથી ભર્યો? ઘટમાં જે ઘટ બતાવ્યું છે એમાં હરિસભર ભર્યો છે. ક્યાંય બાકી હોય તો કયો? સભર ભર્યો છે. આ માયલો મરમ લીધો જાણી ભર. જેને આ માયલો મરમ જાણી લીધો, ખાલી મરમ જાણવાનો છે, એટલે બીજું હું જાણવાનું હતું? કાંઈ તમને કાંઈ શીખવાડ્યું ખરું? કાંઈ શીખવાનું નહીં. તમે કે એટલા પાઠ પાકા કરી આવજો ને, એટલું આ કરી આવજો ને, એટલા શ્લોક પાકા કરી લીજો ને, કાંઈ કરવા પણ હું ખરું? કાંઈ નહીં. એક શ્લોક, એક કાંઈ સાખી ભજન કાંઈ પાકા કરવા પડું. હું તો એટલા માટે કહું છું કે તમારો એ અભ્યાસ છે તો એમાં રહેવાશે, એટલે હું તમને કહું છું. અને જો તમારે સીધું રહેવાઈ જતું હોય તો કઈ જરૂર નથી સાધનની. કોઈ સાધનની જરૂર નથી. આપણે તો માયલો મરમ લીધો છે જાણી. હવે શું જરૂર પડે? તમે મને કહો તો. કાંઈ જરૂર ન પડે. રામદાસ શરણે ભણે બહાદુરદાસ. બહાદુરદાસના ગુરુ રામદાસ હતા. ઘણા બધા આ ભારતની અંદર એટલા બધા સંતો થઈ ગયા છે, એનું એક એક વાણી લઈને તોય આપણને કેટલું બળ મળે. આપણને એમ થઈ જાય કે આપણે આ બધું મૂકી અને આની મોજ કરી લેવા જેવી છે. કરી લેવા જેવી છે કે નહીં? આ તો લહેરમાં લહેર સમાણી. જેમ સમુદ્રની અંદર આખો દરિયો ભર્યો છે પાણીથી, અને કોઈ દી સમુદ્ર છે ઈ ગાંડો ન થાય, વિલસે નહીં, કાંઈ ન થાય એમાં. જેમ સમુદ્રની એમાંથી એક લહેર ઊભી થઈ છે, એ લહેર સમુદ્રથી જુદી નથી, એમ આપણે ઈશ્વરથી જુદા નથી, આપણે બ્રહ્મથી જુદા નથી. લહેર પાણીમાંથી જ ઊભી થાય છે કે નહીં? અને પાણીને આધારે જ આવે છે કે નહીં? ક્યાંય પાણીનો જો આધાર મૂકી દે તો મને કયો, અને કદાચ મૂકી દે તો પાછી પડે એમાં. જો એમ આપણી જે બ્રહ્મમાંથી આપણી લહેર ઊભી થઈ છે, અને આપણી લહેર બ્રહ્મમાં સમાવવાની છે. બસ એટલું કરવાનું છે. તો લહેર અને દરિયો જુદા નથી, એમ સુરતા ને શબ્દ જુદા નથી, બે એક છે. એટલે સુરતાને એમાં શબ્દમાં સમાઈ જવાનું છે, અને એમાં સમાઈ ગયા એટલે વાત થઈ ગઈ પૂરી. કાંઈ કરવું પડે નહીં. આ ભવની અંદર આવ્યા છે, આ ભવસાગર તરી જવાનો છે. કેવો તરવાનો છે? ભવસાગર. આ ભવસાગર તરાઈ જાય એવો છે. તરાઈ જાય એવો છે કે નહીં? પણ આ જગતમાં કોઈ વાત માનતું નથી. માને છે? ગમે એટલી આપણે કરી પણ વાત માને નહીં. કારણ કે વાત શું કરવાના? આપણને એમ થતું હતું કે આ ભગવાન તો આ જ હોય ને, થાય કે નહીં? મને એમ થતું હતું. પણ એક નાનપણથી વિચાર હતો કે આ ભગવાન છે, વાત સાચી છે, અને ભગવાન છે જ ને. કારણ કે ઈ સ્વરૂપને પામે ઈ ઈશ્વર છે. જો ઈ પામતા હોય, આ 5 તત્વ ને 3 ગુણનો એનો દેહ હતો, અને ઈ પામી ગયા હોય તો આપણે પમાય કે નહીં? આ દેહની અંદર બધુંય થવાય છે.
આ દેહમાં બધુંય થવાય છે. એટલે એવું થાય કે આ 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન થયા, 10,000 વર્ષ પહેલા રામ થયા, તો એની પહેલા ભગવાન કોણ? આ તો કરોડો લાખો વર્ષથી આ પૃથ્વી કરોડો કંઈક લખે છે, કેટલાય કરોડો લખે છે. અત્યારે વૈજ્ઞાનિક આવી ગયું છે તો લખે છે. અને આવું બધું આપણા સંત પુરુષોએ કેવું ભાગ્યું છે. ચંદ્ર નહોતા, સૂરજ નહોતા, તારા નહોતા, આ કોઈ નહોતા, તેદી અમારા ભેખ છે, તેદીના અમારા ભેખ છે. તો આપણો ભેખ તેદીનો છે કે નહીં? તેદી કાંઈ નહોતું. અને આ રહેવાનું નથી, રહેવાનું છે આપણે જ રહેવાના છે. પણ એ સ્વરૂપ થવાય તો રહેવાયો, નહીતર રહેવાય એવું નથી. જો એ સ્વરૂપ આપણે નહીં થાય તો રહેવાય એવું નથી. હવે એ સ્વરૂપ થવું હોય તો પોતાને વિસરવું નહીં, બસ પોતાના સ્વરૂપને વિસરવું ન, એટલું જ કરવાનું છે. કે ક્યાંય મંદિરે જવા પડવું છે, ક્યાંય ઘીરે ધ્યાનમાં બેહવા પડવું છે, ક્યાંય ના બેહો. તમે ઘીરે કદાચ બેહો, શાંતિથી એકાંતમાં બેહો, પણ બેહવામાં કેનામાં? પોતાના વિચારોમાં. પોતાનો વિચારે વિરમી દેવો ત્યાં હો. જ્યારે આપણે એકલા બેઠા હોય ત્યારે પોતાનો વિચાર વિરમી દેવો. વિરમી દેવો એટલે જે મન છે ને, એ મન દોડતું હોય ને તો પોતાના સ્વરૂપમાં લાવી દેવું, બસ બીજું કંઈ નહીં. પોતાના સ્વરૂપમાં પોતાનું મન લાવી દેવું. કદાચ ઉછળકૂદ કરતું હોય, ભાગતું હોય તો ભાગવા દેવું, પણ પકડીને પાછું પોતાના સ્વરૂપમાં લઈ આવી દેવું. એટલે આવા સંતો આ ભારતની અંદર ઘણા બધા થઈ ગયા છે અને ઘણી વાણીઓ લખી છે અને ઘણા બધા અત્યારે હાજરમાંય સંતો છે. અત્યારે ઘણા બધા જ્ઞાની પુરુષોય છે, નથી એવું આ જગતમાં ક્યાંય નથી. કારણ કે જ્ઞાની ન હોત તો પૃથ્વી જળજાત. 12 ગાવે દીવો હોય જ. દીવો એટલે બીજો કોઈ નહીં હો. આ દીવો જાગતો હોય, જેનામાં દીવો પ્રગટી ગયો છે, એ દીવો 12 ગાવે એ જલતો જ હોય. તો આ ભારત કેવડો બધો દેશ છે, તો હોય કે નહીં? તો ઈશ્વર પ્રગટ પુરુષો છે, જ્ઞાની પુરુષો છે, બધુંય આ જગતની અંદર છે. પણ જ્ઞાન, આ જ્ઞાન કોને મળે? કે જેને પૂર્વના બધાય કર્મ પૂરા થાય છે એને જ આ જ્ઞાન મળે છે. અને નહીતર કર્મ પૂરા ન થયા હોય અને સુરવીર હોય એને મળી જાય. મળી જાય કે નહીં? અજામિલ એને મળી ગયું, જેસલને મળી ગયું, કોને ન મળે? પણ સદગુરુ એવા ભેટી જાય તો મળી જાય છે. એટલે આ જીવને આપણો પોતાનો ખુદે ઉદ્ધાર કરવાનો છે, ખુદે ઈશ્વરમાં રહેવાનું છે અને એમાં રહી જવું અને આનંદ માણી લેવો. આથી કોઈ બીજો આનંદ